ભાવ્યા તત્તસ્ય દર્શનમ, પ્રગટ જાણીને એમના દર્શન કરે. સાક્ષાત મારા પ્રભુ છે. અને જ્યાં સુધી ઠાકોરજી સ્વાનુભાવ ન થાય ત્યાં સુધી ભગવત સ્વરૂપના સાનિધ્યમાં સ્વરૂપનો ભાવ અને મર્યાદા રાખે. એ પ્રગટ થઈને બોલે ત્યારે જ પ્રભુ, એવું નહીં. એ પ્રભુ જ છે. ક્યારેક બોલશે, ક્યારેક અનુભવ જતાવશે, ક્યારેક માંગશે. અને એવી આશા શા માટે કે માંગે તો જ ભગવાન માનો, એ બોલે તો જ એમાં ભગવાન માનો. એ તો પ્રભુ છે. એવા ભાવથી લાલ લડાવો કે ઠાકોરજીને આપ મળે માંગવાની ઈચ્છા થાય, બોલવાની ઈચ્છા થાય. એ જતાવે. વૈષ્ણવને તો થાય કે પ્રભુ આપને ગમે ન ગમે અમને કેમ જાણે. ન ગમતું હોય તો ક્યારેક તમારે રાજભોગની થાળીની લાત મારો. આપ નારાજગી જતાવશો ને તો અમને ખુશી થશે કે અમને ખબર તો પડે કે આપને આ ગમે છે કે નથી ગમતું. આ તો અમારા મનમાં જે આવે આપને ભોગ ધરીએ. મહાપ્રભુજીએ તો અમને માર્ગ બતાવ્યો કે પ્રભુને આ ગમે ન ગમે એમણે આપણને બતાવ્યું. વાર્તા સાહિત્યનો પ્રસંગ આવે, કૃષ્ણદાસ મેઘાને પ્રશ્ન કરેલો ઠાકોરજીને શું ગમે છે શું નથી ગમતું. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીને માખણ બહુ પ્રિય છે અને ઠાકોરજીને એમના ભક્તો બહુ પ્રિય છે. તો ઠાકોરજીને શું નથી ગમતું? તો કહ્યું ઠાકોરજીને ધુમાડો નથી ગમતો. અને એટલે જ આપણા સેવાક્રમમાં પ્રભુ આગળ બહુ ધુમાડો અગરબત્તી થતા નથી. પ્રભુને ધુમાડો પસંદ નથી અને એટલે પ્રભુ આગળ બહુ ધુમાડો થાય એવું નહીં કરે. ઘણા લોકો કે પ્રભુ આગળ દીવો ન કરાય. જ્યાં દેવતા હોય ને ત્યાં દીવો થાય, પણ જ્યાં સ્વરૂપ હોય, જ્યાં બાલ ભાવ હોય, નાનું બાળક હોય એની આગળ દીવો રાખીએ આપણે તો ખસેડી લઈએ ને, ક્યાંક આ દાજી ન જાય. આપણે ત્યાં તો બાલ ભાવની સેવા છે ને, આપણે તો એવું રાખે દીવો રાખો તો મારા લાલનને ક્યાંક આ શ્રમ ન પડી જાય, દાજી ન જાય, એટલે દીવો નથી કરતો. સેવા અને પૂજા એમાં આ જ ફરક છે. પૂજામાં વિધિ વિધાનની મહત્તા હોય અને સેવામાં સ્નેહની પ્રધાનતા. ત્યાં ષોડશોપચાર પૂજા થાય તો ષોડશોપચાર પૂજા જ થાય. ત્યાં ઠંડુ જળ ચડે 12 મહિના તો ઠંડુ જ ચડે. પણ આપણે ત્યાં તો યથા દેહે તથા દેવે. ઠંડી છે, અમને ઠંડી લાગે, તમારા લાલનને ઠંડી લાગે છે. જેવો આપણને અનુભવ થાય મારા ઠાકોરજીને અનુભવ થાય છે. અને એટલે સેવામાં ઠાકોરજી આગળ દીવો નથી થતો, અગરબત્તી સળગાવીને મૂકતા નથી અને ધુમાડો પ્રભુને ગમતો. કારણ કે સ્વરૂપ છે. ફરક એટલો જ છે. જ્યાં પૂજા હોય ત્યાં દીવો કરે, પણ જ્યાં સેવા હોય ત્યાં સ્વરૂપનો ભાવ રાખે. આરતી પણ પુષ્ટિ માર્ગમાં આપણે લેતા નથી, મર્યાદામાં લેવાય. જો પૂજા કરો, ભાગવતજીનું પૂજન કરવામાં આવે અને આરતી કરો તો લઈ શકાય, કારણ કે પૂજા છે, એ ષોડશોપચાર પૂજન થઈ રહ્યું છે. ઠાકોરજીની સેવા હોય છે ત્યાં આરતી કરીએ એ તો નજર ઉતારવાના ભાવથી કરીએ અને નજર ઉતારેલું વાંટતા નથી, ખૂણામાં મૂકી દે. રાયડોન ઉતારીને બધાને વાંટો છો થોડું થોડું કે પ્રસાદ, એ તો ખૂણામાં મૂકી દેવાય. કારણ કે નજર ઉતારેલું છે તો નજર ઉતારવામાં આવે એ તો ખૂણામાં મૂકી દેવાય. અને એટલા માટે આ ભેદ છે પૂજા અને સેવામાં. ઘણી બધી ક્રિયાઓ એક સરખી લાગે પણ ભાવનાનો ભેદ. હરિરાય મહાપ્રભુજી કહે જ્યાં સુધી સાક્ષાત સ્વાનુભાવ ન થવા લાગે ત્યાં સુધી ભગવત બુદ્ધિ, સાક્ષાત બુદ્ધિ પ્રભુમાં રાખે. આ સાક્ષાત લાલન છે અને આજ મારા પર કૃપા કરવાના છે. હું તમને બધાને કહું આંખો બંધ કરીને ઠાકોરજીનું ધ્યાન કરો. તમે આંખો બંધ કરો તો તમારી આંખની સામે કોણ આવે? લોકો તો એમાંય ગોતે કોને યાદ કરવા, શ્રીનાથજીને, આ ઠાકોરજીને, આમને યાદ કરો, કોને યાદ. ઘણાને તો એમના ઘરે બિરાજતા ઠાકોરજીનો ચહેરો યાદ ન હોય. હવે એક સાથે પધરાવ ચિંતા પડી જાય, મારા ઠાકોરજી કહે. આપણને આપણા ઠાકોરજીનું મુખારવિંદ યાદ નહીં. રોજ સેવા કરવા બેસીએ છીએ. આંખ બંધ કરો, તમારા માથે જે ઠાકોરજી પધરાવે છે એમને યાદ કરવા, એનું સ્મરણ કરવું. અને આમ આંખની આગળ આવવું જોઈએ. જયારે આંખ બંધ કરો, પ્રભુનું સ્મરણ કરો તો તમને તમારા ઠાકોરજીનું મુખારવિંદ આંખોની સામે આવવું જોઈએ. આમાંથી કેટલા લોકો બેઠા હોય કે આમ આંખ બંધ કરે એમને એમનું લાલન દેખાય, એમને એમનું સ્વરૂપ દેખાય. ખાસ કરીને ભાઈઓ, સેવા તો થાય, અમારે તો બધું જ થાય. કોણ કે ઘરવાળા કરે. કમથી કમ ઝારીચરણ સ્પર્શ કરીએ, ગુંજામાળા ધરાવીએ. અરે કમથી કમ જયારે ચિંતન કરો તો તમને તમારા ઠાકોરજીનું સ્વરૂપ તો યાદ હોવું જોઈએ. તમારા માથે, તમારા ઘરે બિરાજે. આંખ બંધ કરો તો તમને તમારા ઠાકોરજી યાદ આવવા જોઈએ. આટલી નિષ્ઠા, આટલી અનન્યતા, સ્વરૂપ નિષ્ઠા વગર ભક્તિ થઈ શકતી નથી. તમને જો સ્વરૂપ નિષ્ઠા પ્રગટ નહીં થાય ને તો સ્વાનુભાવ પણ નહીં થાય. કારણ કે તમને કોઈ સ્વરૂપમાં નિષ્ઠા જ નથી તો કયા સ્વરૂપ તમારા પર કૃપા કરશે? સ્વરૂપ નિષ્ઠા તો પ્રગટ થવી જોઈએ. આગળ એની ચર્ચા કરીશું. હરિરાયજી સુંદર આજ્ઞા કરતા આગળ 9મા અને 10મા શ્લોકમાં સમજાવે છે હૃદયસ્યા અતિશુદ્ધત્વા ન તત્રાવેશ સંભવઃ સ્વમૂર્તાવતી શુદ્ધાયામ આવિષ્યાનુભવમ હરિ. અશુદ્ધ હૃદયમાં પ્રભુ પ્રવેશી શકતા નથી.
જેમ બળતા ઘરમાં કોઈ રહી ન શકે, એમ જેનું હૃદય વિષયોથી બળતું હોય તો ભગવાન પણ એમાં કેમ રહી શકે? जो महाप्रभु जी ने षोडश ग्रंथ में भी आज्ञा की, विषयाक्रांत देहानाम नावेश सर्वथा हरे, विषय थी बળતા ઘરમાં ભગવાન રહેતા નથી. તો આપણા તો સાધનો પણ અશુદ્ધ છે, હૃદય પણ અશુદ્ધ છે, તો પ્રભુ કેમ પધારે? હરિરાયજી કહે છે, પ્રભુ આપણી સાધન સંપત્તિ શુદ્ધ હોય તો જ પ્રભુ પોતાના શુદ્ધ સ્વરૂપના ભક્તને અનુભવ કરાવે. તો આપણા તો સાધનો પણ અશુદ્ધ છે, મન પણ અશુદ્ધ, દ્રષ્ટિ અશુદ્ધ, કેટલી અશુદ્ધિઓ મનમાં લાગેલી છે. અને તે માટે પ્રભુ પોતાના ભક્તના હૃદયને પ્રથમ શુદ્ધ કરી પછી તેમાં પ્રવેશે છે. અંતઃકરણને પ્રભુ પહેલા પવિત્ર કરે છે અને પછી હૃદયમાં પધારે. પ્રભુ જ્યારે તમારા પર કૃપા કરશે ને એના પહેલા તમારું અંતઃકરણ પવિત્ર બને. અરે આપણે ઠાકોરજીને ક્યાંક પધરાવીએ તો એ ખાસા કરીએ, શુદ્ધ કરીએ, ઠાકોરજી પધરાવા છે. એમ જો હૃદયમાં પ્રભુને પધરાવા હશે તો હૃદયને પણ શુદ્ધ કરવું પડશે. વિશ્વજી પણ અંત સમયમાં એ જ કહે છે કે પ્રભુ આ બુદ્ધિ મારી વિતૃષ્ટ બુદ્ધિ આપના માટે બચાવીને રાખી છે. વિશ્વજી સુંદર વાત પ્રભુની સ્તુતિ કરતા બોલ્યા. ઇતિ શબ્દથી પ્રારંભ કર્યો વિષ્ણુજી. ઇતિમતી કેવી છે વિતૃષ્ણા? આ વિતૃષ્ટ બુદ્ધિ મેં આપના માટે બચાવીને રાખી. કારણ કે મન અને બુદ્ધિ ભગવાને ભેટ ધરવાનું કર્યું છે. આપણે કહીએ આપને ભેટ ધરવું, આ ભેટ ધરવું, આ ભેટ ધરવું, આ ભેટ ધરવું. ઠાકોરજી કઈક મિનિટ બોલો. સૌથી પહેલા બે વસ્તુ મને ભેટ ધરી દે. મહીએવ મન આધત્સ્વ મયી बुद्धिम निवेश. भगवत गीता में भगवान कहते हैं ये दो वस्तु मुझको दे दे तू पहले. કારણ કે આ બે ને કારણે જ આ બધું તે પકડી રાખેલું છે. અને આ બે આપી દઈશ ને તો આપ મળે બધું મને સમર્પિત થઈ જશે. તો જીવ કે શું આપું? મહીએવ મન આધત્સ્વ મયી बुद्धिम निवेश. સૌથી પહેલા તારું મન મને આપ અને તારી બુદ્ધિનો મારામાં નિવેશ કરાવ. આ બે જો મારામાં લાગી ગયું ને પછી તારે કોઈ વસ્તુ આપવાની જરૂર નહીં પડે. પછી તો જે પણ જોઈશ ને તને મારું જ લાગશે. આ મન બુદ્ધિ તે તારી પાસે રાખ્યા છે એટલે તને એમ લાગે કે આ મારું, આ મારું ને આ મારું તને આપ. અરે 25 પૈસા પણ લઈને માણસ પેદા થતો નથી. બધું એનું જ છે. આપણું છે શું? આપણે કઈ લઈને તો આવતા નથી. આપણને તો બધું મળે છે. એક ફૂલ પણ તોડીએ એ ઉગાડનાર કોણ, એ ખીલવનાર કોણ? આપણે તો ખાલી તોડ્યું છે અને આપણે કે મેં ફૂલ ધર્યું. અરે એનું જ તો છે, બધું એનું જ છે. મન અને બુદ્ધિ પહેલા મને આપી દે. અને એ જો મને ધરી દઈશ પછી તારે કોઈ પદાર્થ મને આપવાનો બાકી નહીં રહે. કારણ કે પછી જે પણ જોઈશ તને મારું જ લાગશે. સર્વત્ર હું દેખાઈશ અને સર્વ મારામાં દેખાશે. ગીતાજી અદ્ભુત છે. સંયોગ અને વિપ્રયોગ આ જ ભાવના છે. સંયોગમાં બધે, સંયોગમાં જયારે ઠાકોરજી ઉભા હોય સામે તો બધું એમનામાં દેખાય અને વિપ્રયોગમાં બધામાં એ દેખાય. આ જ વાત છે. પ્રભુ કહે, હરિરાયજી કહે છે, અશુદ્ધ સાધનોથી પ્રભુ પ્રસન્ન નહીં થાય. અને આપણે તન, મન અને ધન, તનુજા, વિત્તજા અને માનસ, આ ત્રણેય દ્વારા પ્રભુને પ્રસન્ન કરવાની કોશિશ કરી છે. પણ જોવા જાઓ તો ત્રણેય લૌકિક છે. આપણું દેહ લૌકિક, આપણું ધન લૌકિક, આપણું મન લૌકિક. તો વિચાર આવે કે લૌકિક સાધનોથી પરમ અલૌકિક એવા પ્રભુ પ્રસન્ન કઈ રીતે થઈ શકે? કેમ થાય? સંભવ જ નથી. લૌકિક પદાર્થથી જે લૌકિકતા જેમાં છે એમાં અલૌકિક પ્રભુને એ સ્પર્શી કેમ શકે? અને કહ્યું એટલે જ તો આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ. કારણ કે બ્રહ્મ સંબંધ લઈને શું કરીએ છીએ? આપણું દેહ, આપણું ધન, આપણું મન એ બધું જ પ્રભુને ધરી દઈએ. અને પ્રભુને ધરી દઈએ અને પ્રભુનો સંબંધ એની સાથે થઈ જાય અને જેનો એકવાર ભગવત સંબંધ થઈ જાય એ વસ્તુમાં લૌકિકતા રહેતી નથી, એમાં અલૌકિકતા આવી જાય. અને એટલે જ એમ કહીએ ને, બ્રહ્મ સંબંધી વૈષ્ણવ હોય ને એ જ સેવામાં આવે. બ્રહ્મ સંબંધી વૈષ્ણવ હોય એનું ધન અંગીકાર કરે. આવું કેમ? કારણ કે બ્રહ્મ સંબંધ નથી થયો ત્યાં સુધી આ દેહ લૌકિક છે. બ્રહ્મ સંબંધ નથી થયો ત્યાં સુધી એનું ધન લૌકિક છે. બ્રહ્મ સંબંધ નથી થયો ત્યાં સુધી એનું મન લૌકિક છે. અને લૌકિક સાધનોથી પરમ અલૌકિક એવા પ્રભુને કેમ પ્રસન્ન કરી શકાય?
અને બ્રહ્મ સંબંધ દ્વારા ભગવત સંબંધ થઈ જાય. જેમ તમે જારીજી દુકાનમાં લેવા જાઓ ને તો ભાવતાલ કરવામાં કેટલી ચાંદી છે, કેટલા ગ્રામ છે, એને તમે તત પેલા ભાવતાલ કરો. પણ એકવાર એમાં જલ ઘરે લઈ આવો, જલ ભરો, લાલ કપડું લપેટો અને પ્રભુ આગળ પધરાવો, તેમ કે જારીજીને પધરાવીને લાવો. ભગવત સંબંધ થયો એટલે અલૌકિકતા આવી ગઈ. આ તો યમુનાજીનું સ્વરૂપ છે. પણ ભગવત સંબંધ નહોતો થયો ત્યાં સુધી આપણને એમાં ચાંદીનું કોઈ પાત્ર દેખાતું હતું, પણ ભગવત સંબંધ થયો એટલે અલૌકિકતા આવી. એટલે કે કોઈ પણ વસ્તુમાં ભગવત સંબંધતા સંપાદિત થાય પછી એમાં લૌકિકતા રહેતી નથી, ભગવતતા આવી. અને એટલા માટે આપણે બ્રહ્મ સંબંધ લઈ આપણું તન મન ધન આ ત્રણે ભગવત સંબંધી સમર્પિત કરી એમાં અલૌકિકતા લાવી દઈએ કે હા, હવે આ દેહ ભગવત પ્રસન્નતાનો અધિકારી થયો, હવે આ ધન પ્રભુને પ્રસન્ન કરવા માટે નિમિત્ત બનશે, હવે આ મન પ્રભુમાં લાગશે. ભગવત સંબંધ માટે અધિકાર સિદ્ધ થાય છે બ્રહ્મ સંબંધ. હરિરાયજી એ જ કહે કે આ અશુદ્ધ સાધનો પ્રભુને પ્રસન્ન નહીં કરી શકે, એટલે પ્રભુ જ તમારા સાધનો, તમારું અંતઃકરણ આ બધાને શુદ્ધ કરશે પહેલા, અને પછી તમારા હૃદયમાં પ્રવેશ કરશે. અને એટલા માટે પ્રભુ અંતઃકરણને શુદ્ધ કરવા માટે બે વસ્તુ આપશે. એક કોઈ ગુરુનું સાનિધ્ય અને બીજું કોઈ ભગવદીનો સંગ. આ બે મળે ને તો આ બે માધ્યમથી અંતઃકરણ પવિત્ર થશે. કારણ કે પવિત્ર કરવા માટે એમ જોવા જાવ તો બે વસ્તુથી કોઈ વસ્તુની શુદ્ધિકરણ થાય. કોઈ પાત્ર ગંદુ હોય તો આપણે પાણીથી ધોઈએ, આ જલ, યા પછી એને પવિત્ર કરવા માટે અગ્નિમાં તપાવવામાં આવે. અને આ બે વસ્તુથી કોઈનું શુદ્ધિકરણ થાય. તો આપણે ત્યાં જીવને શુદ્ધ કરવા માટે બે તત્વ છે, અગ્નિ રૂપ શ્રી વલ્લભ અને જલ રૂપ શ્રી યમુનાજી. આ બેનું સ્મરણ, આ બેનું સાનિધ્ય, આ બેનો સંગ જ્યારે જીવને થાય ત્યારે એનું અંતઃકરણ પવિત્ર થાય. શ્રી વલ્લભ રૂપી અગ્નિમાં જ્યારે આ જીવ શરણાગત થાય, મહાપ્રભુજી દ્વારા જીવનું બ્રહ્મ સંબંધ કરવામાં આવે અને વલ્લભ સંબંધ થાય ત્યારે અગ્નિ દ્વારા એનું અંતઃકરણ પવિત્ર થાય. અને જ્યારે યમુનાજી દોર કર શોર કર જાય પિયસો કહે અને યમુનાજીને હાથ પકડી જીવનો સેવામાં અંગીકાર કરાવે અને આમ યમુનાષ્ટકનો પાઠ જીવ કરે તો એનો અંતઃકરણ પવિત્ર થાય. આમ બે દ્વારા શુદ્ધિ આપણે ત્યાં કરીએ અને આ બે દ્વારા શુદ્ધિ થાય. અને હજી જલમાં પાત્રને હજી પવિત્ર કરવું હોય તો આપણે શું લઈએ સાથે? માટી લઈએ, રજ લઈએ. અને જલથી ધોતા પહેલા રજથી એને ગંગારવામાં આવે. તો આ રજ ક્યાંથી આવશે? શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા. સુરદ અમંત રેણુ ઉત્કટામ. ત્યાં જલ કરતા પણ રજ અધિક છે એવું યમુનાજી. અને ઠાકોરજીના ચરણારવિંદની રજમાં અને પ્રભુ અંતઃકરણને પવિત્ર કરે. તમારા સાધનની શુદ્ધિ કરશે. સૌથી પહેલા અંતઃકરણને શુદ્ધ કરશે. અંતઃકરણ શુદ્ધ થશે એટલે પાંચે જ્ઞાનેન્દ્રિયો શુદ્ધ થઈ જશે, પવિત્ર થઈ જશે. અને પવિત્ર થશે એટલે પ્રભુ હવે પધારશે. અને પ્રભુ હૃદયમાં પધારશે તો બેન આનું બેન રહે. કારણ કે પ્રેમથી જ્યારે અંતઃકરણ છલકાઈ જાય, ભક્તને શુદ્ધ કરવા માટેનું એક જ પદાર્થ છે અને એ છે ભગવત પ્રેમ. પ્રીતમ પ્રીત હિતે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાત ન વિશે. જીવ પોતાની જાતને શુદ્ધ કરી શકતો નથી, અનેક દોષોથી ભરેલો છે. જીવા સ્વભાવ તો દુષ્ટા દોષ ભાવાય સર્વદા. મહાપ્રભુજી આજ્ઞા કરતે હૈ, જીવ તો સ્વભાવથી જ દુષ્ટ છે, સ્વભાવથી દુષ્ટ છે, સ્વરૂપથી નહીં. સ્વરૂપથી તો એ જ પ્રભુનો પુષ્ટિ કાયેન નિશ્ચય, એ જ પ્રભુની શ્રેયંગની સૃષ્ટિ છે. એટલે જીવ સ્વભાવમાંથી ઉપર ઉઠી અને સ્વરૂપમાં સ્થિત થાય ત્યારે જ કૃતાર્થ થતો હોય છે. આપણે બધા સ્વરૂપ સ્વભાવમાં ફસાયેલા છે. આપણે તમે કેવા? હું બહુ ક્રોધી, હું બહુ શાંત, હું બહુ લોભી, હું બહુ ઉદાર. આપણે આપણો પરિચય સ્વભાવથી આપતા હોઈએ છીએ. અને મહાપ્રભુજી કહે સ્વભાવને ન જોઈશ, તારા સ્વરૂપને જો. કારણ કે તું સ્વરૂપથી દુષ્ટ નથી, સ્વરૂપથી તો એ જ આનંદ કંદ પ્રભુના એક રોમમાંથી પ્રગટ થયેલો તું શ્રીઅંગનો વિસ્તાર છે. તું શ્રીઅંગની સૃષ્ટિ છે. મર્યાદામાં ભલે કહ્યું ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત ય અધમ શરીર. મર્યાદામાં આ દેહને અધમ કહ્યો છે, પણ મહાપ્રભુજી કહે મારા વૈષ્ણવનો દેહ અધમ નથી, એ તો ઠાકોરજીના શ્રીઅંગમાંથી પ્રગટ થયેલો છે. મારા ઠાકોરજીનો એક રોમ છે મારો વૈષ્ણવ.
અને એટલે જ પૃથ્વી જલ તેજ વાયુ આકાશ આ પાંચથી બનેલો દેહ જરૂર, પણ વૈષ્ણવને જ્યારે દેહ ઘડતા હોય ત્યારે ઠાકોરજી પૃથ્વી તત્વ ક્યાંથી લે? એ વ્રજની રજમાંથી પૃથ્વી તત્વ, એ જલ તત્વ ક્યાંથી લે? યમુનાજી માંથી લે. એ તેજ તત્વ ક્યાંથી લે? મહાપ્રભુજી માંથી લે. એ વાયુ તત્વ ક્યાંથી લે? ગિરિરાજજી માંથી લે. એ આકાશ તત્વ ક્યાંથી લે? ઠાકોરજી માંથી ગ્રહણ કરે. અને વૈષ્ણવનો દેહ આવા પાંચ અલૌકિક તત્વોમાંથી નિર્માણ પામતો હોય છે. અને એટલે જ જ્યારે વૈષ્ણવનો દેહ પડે ત્યારે આ પાંચે તત્વો ઠાકોરજી પાછા એમાં લય કરી દેતા હોય છે. અને એટલે જ જીવની માલા પહેરામણી થાય ને ત્યારે આ પાંચે તત્વોની હાજરી હોય છે. આપણે માલા પહેરામણી કરીએ ત્યારે ઠાકોરજી બિરાજતા હોય, વલ્લભ કુલ વલ્લભ રૂપે હોય, યમુનાજીના લોટીજી ખોલવામાં આવે, વૈષ્ણવ રૂપે ગિરિરાજજી હરિદાસ વર્રે છે ને એના પ્રતીક સર્વ વૈષ્ણવ ભગવદીઓના પ્રતીક રૂપ ગિરિરાજજી છે, વૈષ્ણવ હોય. આ પાંચે તત્વોની વ્રજ રજ હોય છે, ચરણામૃત બધાને વાંટવામાં આવે. એટલે જ્યારે મારા પહેરામણી થાય ત્યારે ભાવના કરીએ કે આ વૈષ્ણવનો દેહ આ પાંચે તત્વોમાં લય થાય. તો મર્યાદામાં એ દેહને નશ્વરને નિરર્થક કયો છે, હીન કયો છે, અધમ કયો છે. સૃષ્ટિ માર્ગમાં તો આ ઠાકોરજીના શ્રીઅંગનો વિસ્તાર છે. વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે, ગુસાઈજી અને એમના બહુજી બિરાજ્યા હતા અને કહ્યું આ વૈષ્ણવનું શું સ્વરૂપ છે? અને ત્યારે ગુસાઈજીએ કહ્યું આ સર્વ વૈષ્ણવો મારા શ્રીઅંગનું સ્વરૂપ છે, મારા એક એક રોમ છે. તો બહુજીએ પૂછ્યું અચ્છા આ ચાચાજી હરિવંશજી એનું શું સ્વરૂપ છે? ત્યારે કહ્યું આ ચાચાજી તો મારી આંખોની કીકીઓ છે. તો બહુજીને થોડો સંશય થયો કે આવું થોડી હોય. બીજા દિવસે ચાચાજી ત્યાંથી જતા હતા અને ઠોકર વાગી પથરાની, લોહીની ધાર, ગુસાઈજીની આંખો લાલ બની ગઈ. અને ત્યારે બહુજીને જાણે સાબિત કરીને બતાવ્યું હોય જો આ ચાચાજી તો મારી આંખોની 84 વૈષ્ણવ મહાપ્રભુજીના શ્રીઅંગનો સ્વરૂપ, 252 ગુસાઈજીના શ્રીઅંગનો સ્વરૂપ. આ વૈષ્ણવો સાધારણ નથી. તમારો દેહ આ સંસાર ભોગવવા માટેનો નથી. તમારો દેહ તો ઠાકોરજીએ ઘડ્યો છે એમની સેવા માટે. કારણ કે શ્રીઅંગની સૃષ્ટિનો વિસ્તાર છો. મહાપ્રભુજીને કહા હૈ પુષ્ટિ કાયેન નિશ્ચય. પુષ્ટિ સૃષ્ટિ એ મારા ઠાકોરજીના શ્રીઅંગની સૃષ્ટિ છે. અને શ્રીઅંગની સેવા માટે ઠાકોરજી પ્રગટ કરી છે. એ વૈષ્ણવે ક્યારે ભૂલવું નહીં. તમે સંસાર ભોગવવા માટે નથી આવેલા, તમે સેવાનો આનંદ લેવા માટે આવેલા છો. એટલે તમારો દેહ અન્ય કરતા કંઈક જુદો છે, જુદા ઉદ્દેશ્ય સાથે તમને મળ્યો છે, જુદા સંકલ્પ સાથે પ્રભુએ પ્રગટ કર્યો છે. અને એટલા માટે વિચાર કર, આ આંખ મને કોઈ લૌકિક દ્રશ્ય જોવા માટે નથી મળી, ઠાકોરજીના સ્વરૂપના દર્શન કરવા માટે મળી. આ જીવા મને લૌકિક બોલવા માટે નથી મળી, મને પ્રભુના ગુણગાન કરવા માટે મળી. આ હાથ મને કોઈ લૌકિક વસ્તુને પકડવા માટે નથી, આ હાથ તો ભગવત સેવા માટે, આ ચરણ મને લૌકિક માર્ગે જવા માટે નહીં, ભગવત સેવા માટે દોડવા માટે મળ્યા છે. વૈષ્ણવે હંમેશા યાદ રાખવું, દત્વા દૈન્યેન સંતુષ્ટો. જીવની દીનતાથી પ્રસન્ન થઈ પ્રભુ અલૌકિક દેહનું દાન વૈષ્ણવને કરશે. અને અલૌકિક સેવોપયોગી દેહનું દાન કરી અને ભાવાત્મા સ્વરૂપે પ્રભુ ભક્તના હૃદયમાં પધારી ભક્તને પોતાનો અનુભવ કરાવ્યો. દોષો થાય છે કદાચ છૂટાય નથી, પણ વૈષ્ણવે દીનતા બનાવી રાખી, દૈન્ય બનાવી રાખી. દોષો થાય છે એનું જ્ઞાન બનાવી રાખી. छिन छिन में अपराध करते मेरी कृति जिन नहीं देखो अपनो विरद विचार. પ્રભુ અમે દોષોથી ભરેલા છીએ. જો દોષોનો સ્વીકાર છે ને એ પણ દોષોથી નિવૃત્તિનું એક સાધન છે. પાપને સ્વીકારવું એ જ પ્રારંભ છે પાપને ધોવાનો. પવિત્ર ઝરણું વયા કરે અને મુજ અંતઃકરણને પવિત્ર કર્યા કરે. જે પશ્ચાતાપ છે, જે પાપનો સ્વીકાર છે. માણસની તકલીફ એ છે માણસ પાપને સ્વીકારી શકે, હું દોષી છું એ સ્વીકારવા માણસ તૈયાર થતો નથી. અને એક વસ્તુ છે જે કહી દો ને, જે સ્વીકારી દો એનો નાશ થઈ જાય. પુણ્ય કહી દો તો પુણ્યનો નાશ થાય, પાપ કહી દો તો પાપનો નાશ થાય. પ્રભુ તો અગ્નિ જેવા છે અને અગ્નિમાં જે પણ નાખો એ પડી જાય. જાણતા નાખો કે અજાણતા લાકડું પડે તો બાળી જ નાખે. દત્વા દૈન્યેન સંતુષ્ટ. ભક્તની દીનતાથી પ્રસન્ન થયેલા પ્રભુ. જો દોષો બનેનો વાંધો નહીં, દીનતા છોડવી, કોઈ પણ વસ્તુનો મદ નહીં કરવો. દીનતા પણ બની રહી ને તો એનાથી ઠાકોરજી રાજી થઈ જશે.
તો દીનતાથી પ્રસન્ન થયેલા પ્રભુ સેવોપયોગી અલૌકિક દેહનું દાન વૈષ્ણવને કરે છે. જો સેવાના 3 ફળ આપણે ત્યાં મહાપ્રભુ જે સેવા ફળ નામના ગ્રંથમાં કયા, અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને વૈકુંઠાદિમાં સેવોપયોગી દેહ, આ 3 સેવાના ફળ કયા છે. ઠાકોરજી અલૌકિક દેહનું દાન આપે છે. શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં નથી આવતું, એના દીકરા ગોપાલદાસને એમ થયું કે હવે બાપુજી ગરડા થઈ ગયા છે, એટલે હું હવે વહેલો સેવામાં નાઈને જાઉં. પુરુષોત્તમદાસજી સમજી ગયા. એમને થયું કે બાહ્ય દેહને જુએ છે પણ મારા અલૌકિક દેહનું આને જ્ઞાન નથી. જ્યાં સેવામાં નાઈને બહાર નીકળ્યા ને જુએ તો 16 વર્ષના પુરુષોત્તમદાસજી દેખાય અને ચકિત થઈ ગયા ગોપાલદાસ. અરે હું તો એમ માનતો હતો કે વૃદ્ધ થઈ ગયા છે પિતાજી, આ તો 16 વર્ષના યુવાન દેખાય છે ને એ રીતે દોડી રહ્યા છે. અલૌકિક દેહનું દાન ઠાકોરજી કરે છે, અલૌકિક સામર્થ્ય આપે છે. આ સેવાના ફળ કયા છે? આજે મેં ઘણા એવા વૈષ્ણવને જોયા, ઘણા એવા માજીઓને જોયા, ઘણા એવા વડીલોને જોયા છે. સેવાથી બહાર નીકળે તો 2 જણા પકડીને માંડ લઈ જાય, પણ જ્યાં સેવામાં પ્રસમાં સ્નાન કરીને સવારે જાય એવા દોડતા હોય, જ્યારે 16 વર્ષની કન્યા ન હોય, દોડીને સેવા કરતા હોય. ત્યારે ફૂલની માળાએ પરોવી લે, ઠાકોરના શિંગારે કરી લે, બધું દેખાઈ જાય, પણ સેવાથી બહાર આવે દેખાતું ઓછું થઈ જાય. ઘરના લોકોને એમ થાય કે આ નાટક કરે છે કે શું કરે છે, પણ સેવામાં ઠાકોરજી અલૌકિક સામર્થ્ય આપતા હોય છે, અલૌકિક દેહનું દાન આપતા હોય છે. અને આજે મેં ઘણા એવા વૈષ્ણવને જોયા. અરે હવેલીમાં તમે જુઓ ને, પેલા બારને 4 જણા પકડીને ધીમે ધીમે સીડી ચડાવતા હોય હવેલી, પણ જ્યાં દર્શન ખુલે ત્યારે એવા દોડે, જ્યારે 16 વર્ષની કન્યા ના હોય, 4ને પાડીને આગળ પહોંચી જાય. પ્રભુને જોઈને આમ ભગવદ આવેશ આવે. સેવામાં પ્રભુ અલૌકિક સામર્થ્ય આપતા હોય છે. સેવોપયોગી દેહ, સાયુજ્ય, આદિ ફળ કયા છે સેવામાં મહાપ્રભુ? વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે કે ચાચાજી એકવાર પરદેશ કરવા પધાર્યા અને રાજાને ત્યાં મુકામ કર્યો, અને રાજાએ કહ્યું કે જો મારે ત્યાં પ્રભુનું ચતુર્ભુજ સ્વરૂપ બિરાજે છે અને દર્શન કરવા માટે બોલાવે. ચાચાજી દર્શન કર્યા અને જોઈને હસવું આવ્યું ચાચાજી. રાજાને થયું કે મારા ઠાકોરજીને જોઈને હસ્યા કેમ? મારું ભગવત રૂપ જોઈને હસ્યા, અને કટાક્ષમાં હસ્યા હોય એ રીતે હસ્યા. નારાજ થઈ ગયો રાજા. બતાવો ચાચાજી આપ હસ્યા કેમ? ચાચાજી કહ્યું રાજા રહેવા દે પૂછવાનું, નહીં તો તને દુઃખ થશે. ના મને જવાબ આપો કે હસ્યા કેમ? બહુ આગ્રહ કર્યો ત્યારે ચાચાજી કહ્યું એટલા માટે હસ્યો કે તારા જે ઠાકોરજી તું જેને ભગવાન માને છે ને એ તો અમારા શ્રીનાથજી બાબાનો ધોબી છે. અરે મારે ત્યાં સ્વરૂપ ચતુર્ભુજ બિરાજે છે તમે એમ કહો છો? તો કે આ પૂર્વજન્મમાં શ્રીનાથજી બાબાનો ધોબી હતો. પણ એટલા ભાવથી ઠાકોરજીની સેવા કરતો કે જ્યારે પણ શ્રીનાથજીના વસ્ત્રો આવે, ખેલના આદિના વસ્ત્રો આવે અને ગુલાલ વાળા થયા હોય, જ્યારે કપડા ધોવે ત્યારે એવા ભાવથી ધોવે જાણે શ્રીનાથજી બાબાને સ્નાન કરાવતો, એવો ભાવ રાખે. અને એકવાર ગુસાઈજી ત્યાંથી પધારતા હતા અને એમણે જોયું કે આ ધોબી કેટલા ભાવથી વસ્ત્ર સેવા કરે. જો સેવા જ કોઈ ઉત્તમ મળે જરૂરી નથી, પણ જે સેવા મળે ઉત્તમ રીતે કરો ને તોય ફળ મળે. આપણે લોકો ઉત્તમ સેવાને ગોતતા હોઈએ છીએ, કોઈ ઉત્તમ સેવાને ન ગોતો, જે સેવા મળે એને ઉત્તમ રીતે કરો, ઉત્તમ ભાવથી કરો તો ઠાકોરજી ઉત્તમ ફળ આપશે. આપણે લોકો સેવાની શ્રેષ્ઠતા ગોતીએ કે આ મોટી સેવા, આ સારી સેવા, પેલી સેવા નાની. સેવા શબ્દને લૌકિક શબ્દોના વિશેષણો ના આપતા. સેવા એ સેવા છે, કોઈ બી મળે. ઉત્તમ સેવાને ન ગોતો, સેવા મળે ને ઉત્તમ રીતે કરો, ઉત્તમ ભાવથી કરો. તો વસ્ત્ર ધોવાની સેવા પણ એવા ભાવથી કરે ત્યારે શ્રીનાથજીને સ્નાન કરાવતો હોય, એવા કોમલતાથી ધોવે. અને ગુસાઈજીએ જોયું કે તું આ રીતે કઈ રીતે વસ્ત્ર ધોવે છે, ત્યારે એને કહું કે મને તો શ્રીઅંગની સેવા ક્યાં મળવાની, મને તો ભીતર કોણ પ્રવેશવા દેવાનું, પણ આ વસ્ત્રની મને સેવા મળે છે ને તો હું એવો ભાવ રાખું છું કે વસ્ત્ર પણ પ્રભુ રૂપ છે અને સાક્ષાત શ્રીનાથજીને સ્નાન કરાવતો હોઉં એ રીતે સેવા. ગુસાઈજી એની વાતો સાંભળીને બહુ પસંદ થાય. ગુસાઈજીએ કહ્યું કે હું તારા ઉપર બહુ રાજી થયો છું, તું કંઈક વરદાન માંગ. કહ્યું કે સેવા મળી પછી માંગવાનું શું હોય? પણ ગુસાઈજી આગ્રહ કર્યો કે ના તું કંઈક માંગ. ત્યારે એને માંગ્યું કે મને સારૂપ્ય મુક્તિ આપ. જો 4 પ્રકારની મુક્તિ કહી છે: સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય. સાલોક્ય મુક્તિ એટલે ભગવદ લોકમાં પ્રાપ્તિ થાય. સાયુજ્ય મુક્તિ એટલે ભગવાનના કોઈ શ્રૃંગાર રૂપે એમની સાથે જોડાઈ જવાનું. સામીપ્ય મુક્તિ એટલે પ્રભુની નિકટતા, પ્રભુના પાર્ષદ બનીને મળે. અને સારૂપ્ય મુક્તિ એટલે ભગવદ રૂપ મળે, સાક્ષાત ચતુર્ભુજ રૂપે, નારાયણ રૂપે પ્રાપ્તિ થાય. જયારે સારૂપ્ય મુક્તિ માંગી તો ગુસાઈજી કહ્યું જા મેં તને આપી. અને જ્યાં સારૂપ્ય મુક્તિ આપી તો ભગવાન નારાયણનું રૂપ ધારણ કરી આ રાજાને ત્યાં ભગવદ રૂપે પધાર્યો. અને એટલે ચાચાજી જયારે એમની સામે જોયું અને હસ્યા કે આ તો અમારા શ્રીનાથજી બાબાનો ધોબી છે. પણ સેવાનું ફળ આ સાયુજ્ય અને સારૂપ્ય મુક્તિ.
તો આ ત્રણ પડ ગયા.